તહેવારની સિઝન હવે શરૂ થઈ ગઈ છે ત્યારે અત્યારે બજારમાં ખાદ્ય તેલના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ખાદ્ય તેલના ભાવોમાં નોંધપાત્ર વધારો જોતા દિવસોમાં માંગ વધતા સિંગતેલમાં 70 થી 100 રૂપિયાનો તેજી જોવા મળી છે। સિંગતેલ સહિતના તેલોના ભાવ વધારો જોવા મળતા હવે સીધી અસર આપણા સૌના ખિસ્સા પર પડી રહી છે। એક તરફ તહેવારો આવી રહ્યા છે અને બીજી તરફ તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સિંગતેલના ભાવ વધારવા માટેનું કોઈ આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક કારણ જવાબદાર નથી। તેમ છતાં ગયા અઠવાડિયાની સરખામણીએ સિંગતેલના ડબ્બાના ભાવમાં 70 થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। વેપારીનું માનવું છે કે મગફળી અને કપાસની ઓછી આવકના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તેલના વેપારી કિરીટભાઈ શાહે કહ્યું કે અત્યારે સિંગતેલના ભાવમાં અત્યારે 2475 થી 2500 રૂપિયાનો ડબ્બોનો ફેર પડી રહ્યો છે। 15 દિવસમાં છેલ્લા જોવા જઈએ તો સિંગતેલ છે તો સિંગતેલ 70 થી 80 રૂપિયાનો વધારો થયેલો છે। તો કપાસિયા છે તો કપાસિયામાં પણ બી 80 થી 100 રૂપિયાનો વધારો થયેલો છે। અને પામોલીન જોવા જઈએ તો એ 50 થી 60 રૂપિયાનો વધારો થયેલો છે। વધારા પાછળનું કારણ તો હાલ જો જોવા જઈએ તો વરસાદી સિઝન છે તો કાચા માલોની આવકો પણ બી ઓછી છે। ખેડૂતો છે તો એ વાવણીમાં જોતરાયેલા છે। એ સિવાય હવે માલોની મળતર ઓછી હોય તો ધીમે ધીમે મિલો પણ બી હવે બંધ થતી જાય છે। અને એ સિવાય હાલ જે નવા ડબ્બા પહેલાં જે જૂના ડબ્બાનો વપરાશ થતો હતો તે સરકારની મનાઈ આવી ગઈ તો જૂના ડબ્બા બંધ થતાં નવા ડબ્બા ચાલુ થયા તો એ 50 રૂપિયાની પડતર નવા અને જૂના ડબ્બાની ઊંચી થઈ ગઈ તો 50-60 રૂપિયાનો વધારો એમ પણ બી થયેલો છે। તહેવારોનો એવું તો કોઈ રીઝન હોતું નથી કે તહેવાર આવે એટલે ભાવ વધે। એ તહેવારો જે છે તો એ વરસાદી સિઝનમાં જ આવતો હોય છે। તો વરસાદની સિઝન હોય તો ખેડૂતો છે તો એ પોતાની વાવણી કાર્યમાં રોકાયેલા હોય તો કાચા માલોની મળતર ન હોય તો સ્વાભાવિક છે કે જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ માર્કેટ ચાલતી હોય તો ત્યારે સપ્લાય ન હોય તો એ વધવાનું કારણ એક હોઈ શકે। આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આયાતી તેલો ઉપર પણ બી માર્કેટ આપણે અવલંબતું હોય છે। તો આવતા દિવસોમાં એવું લાગે છે કે આયાતી તેલો છે તો એ અહીંથી 50 થી 75 રૂપિયા વધી શકે। જો આયાતી તેલો વધશે તો સ્વાભાવિક છે કે આપણે દેશી તેલો પણ બી વધે। એની ઉપર નિર્ભર આપણે અવલંબતા હોય તો દેશી તેલોમાં પણ બી વધારો આવી શકે આવતા દિવસોમાં।